નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરના મેમ્કો વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। મેમ્કો સ્થિત મારુતિ કૃપા ટ્રાવેલ્સ ઓફિસ ઉપર અસામાજિક તત્વોએ હંગામો મચાવ્યો હોવાનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે। આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે કેટલાક શખ્સો ઓફિસમાં ઘૂસી તોડફોડ કરે છે, સ્ટાફને ધમકીઓ આપે છે અને વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કરે છે। અચાનક થયેલા આ હુમલાથી ટ્રાવેલ્સ ઓફિસના કર્મચારીઓમાં ભારે આતંક ફેલાઈ ગયો હતો। સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં અસામાજિક તત્વોની દાદાગીરી વધી રહી છે। ઘટનાની જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પ્રશ્ન એ છે કે શું શહેરમાં અસામાજિક તત્વોની ખુલ્લી છૂટ મળી ગઈ છે? સામાન્ય વ્યાપારીઓની સુરક્ષા કોણ કરશે? અમે પોલીસ પ્રશાસન પાસે માંગ કરીએ છીએ કે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તાત્કાલિક પગલાં લેવાય।